નિત્યાનંદ ભગવાનની જેમ શ્યામ કક્ષ અન્નના સૂક્ષ્મ ભાગમાંથી મન બને છે અને જળના સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ બને છે અને અગ્નિના સૂક્ષ્મ ભાગમાંથી વાણી ફૂટે છે. એટલે મારી ઈંગળા પિંગળા અને સૂક્ષ્મના મેજર છે. એટલે તારી ખીર ખાઈ લઉં તો મન બને. એ તે દિવસ બાપુ એમણે આમંત્રણ આપ્યું હતું ને ઘરે આવજો અમે, તમે એનો કીધું તારો દરવાજો ખખડાઈ તારે ખીર ખવડાવી તો ખીર ખવડાવજે, એટલે ખીર બનાવીને લાવી. બહુ સારું, પણ તારી ખીર ખાઈ લેશું. કાંઈ થશે મારા કમરામાં રાખી દેજે એટલે કોઈ બાળે નહીં. ખીર ખાઈ લેશું અમે. એટલે મુક્તાનંદ સ્વામીએ બાબુજી એ જ વાત કરી કે આપકો ધ્યાવો આપકો વંદો, આપકા રામ આપ મેં આપ હોકર રહેતા હે. તમે જે વાત કરી એ જ કે તમારે તમને જ પ્રાપ્ત કરવાના છે છેલ્લે. તો આપણને એવો ભ્રમ હતો દીકરા કે આપણે અને ભગવાન કોઈ હશે નહીં. પણ યાત્રા શિખર ઉપર પહોંચી એટલે તો જોયું આજુબાજુમાં કે ભાઈ અહીં તો તારા સિવાય કોઈ છે જ નહીં એમ. બધે દશરથ બાપુ છે. હા, મેં તમને કોઈ એક ટાપુ ઉપર ઉતારી દીધા હોય, 4 એકર મહાએન્ટાલિસ હોય અને ટાપુ ઉપર તમે એકલા જ હોય તો એને સમાધિ જ કહેવાય એમ. તમારા સાપેક્ષવાદમાં કોઈ હોય તો તમને થોટ્સ આવે ને. હા, તમારું મેન છો, તમે એકલા જ છો. અને જો તમે બધાયને ભેગા હોય तो यहाँ नहीं कोई गुरु और नहीं कोई चेला, मेले में अकेला और अकेले में मेला. એટલે તારે ધારણા એવી કરવાની છે કે મેં એક પેલો ફુગ્ગો જે હોય, ફૂલાયેલો મોટો ફુગ્ગો બોલ, અને એમાં આપણને કોઈ મૂકી દીધા હોય, નીચેથી પેલું નાકું બાંધી દીધું હોય. પછી તું ધારણા કર કે આખા બ્રહ્માંડમાં મેં એકલો જ છું, બીજું કાંઈ સાપેક્ષવાદમાં છે નહીં, છે એ બધું દરિયામાં ડૂબી ગયું. તો પહોંચી જાય જ્યાં પહોંચવાનું છે. બેટા મજામાં છો? હા, ક્યાંથી પધાર્યા? મહારાષ્ટ્ર. બહુ સરસ, ખુશ થઈ. મહારાષ્ટ્રમાંથી આયા તો ગુજરાતી ફાવે છે નહીં ફાવે? સમજાય છે કે હિન્દી ભાષા બોલો? હા, તો અહીંયા ગુજરાતમાં જ રહેલા છો પેલા? અમારું જે ગામ એટલે જિલ્લો જે છે ને એ ગુજરાત મહારાષ્ટ્રનો બોર્ડર છે. અચ્છા બાપા. રેલવે ઊભી રહી તો તમે આ દરવાજે ઉતરો તો ગુજરાતમાં, આ દરવાજે ઉતરો તો મહારાષ્ટ્ર બોર્ડર છે. જી બાપા, બહુ ખુશ થઈ ગયા. તો અહીંયા કઈ રીતે આવ્યા? ગાડી લે બાઈક કરાયા? પંખીડાઓ આવે ને બાપુ, પંખીડાઓ ગોતતા ગોતતા આવે ને. કોસ્મિક ઝોન થઈ ગયો બાપુ આ. હે બાપુ, કોસ્મિક ઝોન થઈ ગયો એટલે બધું આકર્ષણ થાય ને. આકર્ષણ થતું જ હશે, કારણ કે સાંઈ બાબા થઈ ગયા મહારાષ્ટ્રમાં. એમને કોઈ દાડો કોઈને સંદેશ નતો આપ્યો કે ભાઈ તમે મને માનજો.
પૂછજો કે તમે મને પૂછજો કે તમે મારી પ્રેરણા લેજો, પણ એ રેડિયેશન છે એ યુનિવર્સલમાં ફેલાય એવરીવેર, કણે કણમાં. નિત્યાનંદ ભગવાન ઠેઠ ગણેશપુરીમાં થઈ ગયા. હવે આ તમે આ જાણી લઈને આવ્યા છો એટલે અહીંયા સુધી આવી જ ગયા. એટલે દશરથ બાપુ છે એ ધીરે ધીરે ફેલાઈ રહેલા છે પરફ્યુમની જેમ. બાપા એમને ક્યાંય નામ સાંભળ્યું હશે, ચાલો ભાઈ જાય. ક્યારે આયા એ તમને ખબર નહીં રેલી. અમે તો શું કેલા બધા આખો દિવસ અદાલત ચાલે ધંધો કરે. કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. વાત કરી દે. મહેશભાઈ કહે છે કે પ્રશ્ન પૂછવા નથી, હવે તમને જ માણવા આવ્યા છીએ. એ નહીં લીધા. પેલો જે પરિવાર આવ્યો છે હા હા એ કઈ ધ્યાન ધારણા અને સમાધિ લઈને આવ્યો છે. આપણે કોઈ ફરિયાદ નથી. હા પરિવાર પહેલી વાર આવ્યો લાગે છે.